કે ફોટા પાડો છે અરે મેં કીધું ફોટા પાડો છે નામ થોડું બોલવાનું આવે મેં કીધું હા તો ગામમાં દાદાગીરી થાય કાકા દાદાના લાડ હોય તો કિલોમીટર કાપીને આવો અમે આની કે નો ઓડીએ આયસ્કા બા રૂબરૂ ઓડી જાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી તમને બધાને એમ થતું છે કે આ બધા એકારે ફોર વ્હીલમાં કેમ ગોઠવાઈ ગયા. તો એમાં છે એવું કે ભાઈ અત્યારે જાય છે સોમનાથ મહાદેવના દર્શન કરવા અને સાથે સાથે છે ને ત્યાં એક એવોર્ડ ફંક્શન છે. તો હારો ન્યાય જવાનું છે અને મહાદેવના દર્શન કરવાના છે. તો અત્યારે ફૂલ ફેમિલી જાય છે અને અત્યારે બધા છે ને ગાડીમાં ગોઠવાઈ ગયા છે. પેલા છે ને આપણે એવોર્ડ શોમાં જવાનું છે. એવોર્ડ શો તરત પતાવીને પછી ડાયરેક્ટ આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે. બોલો સોમનાથ દાદાની જય. તો અત્યારે ગાડી આપણે ઊભી રાખી દીધી છે પેટ્રોલ પંપે. હા પેટ્રોલ એટલે બહાર નીકળે તેમ જો કાસનો હા ઓલું જામી ગયું એવું લાગે. બાકી કોલ નાખ્યું છે ને હવે આપણે પુરાવાનું છે 3000 નું ડીઝલ નાખી દેવાનું છે આજ. કેમ ભાઈ સારું? બસ સોમનાથ જઈ. હા એમાં એમ છે કે ભાઈ છે ને ડીઝલ પર ઉભો રહે ને તો આપણા સબસ્ક્રાઈબર મળી જાય. કઈ બાજુ જાવ? બગુડા જાવ છો? અમે ભાઈ જઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા. સારું હાલો ભાઈ હવે ડીઝલ નાખી દઈ. 2900 અને 3000 પૂરા થઈ ગયા છે. 3000 નું ડીઝલ નાખી દીધું છે. તો હાલો હવે છે ને ડાયરેક્ટ નીકળી સોમનાથ. તો અત્યારે ફાઇનલી છે ને ઉના પોગવા આવ્યા છે અને અત્યારે 100 ની સ્પીડમાં ગાડી આપું છું. આગળમાં પોગવાનું છે કારણ કે 11 વાગે છે ને સામે જે એવોર્ડ ફંક્શન શો છે ને એ સ્ટાર્ટ થાય છે. એટલે મેં કીધું 10 વાગે ટુકડા પૂગી જાય ને તો આપણે સારું પડે એમ. તો ફાઇનલી જો નીકળી તો કયું ના ગયા છે. અરે મારો હાથ આવતો હતો બ્લોગ ઉતારવામાં. ઉના પોગવા આવ્યા છે. હજી તો કદાચ 60 70 80 કિલોમીટર જેવું દૂર છે. કાં ડીકે ક્યાં સાનો બેઠો રસ્તો જોઉં કઈ જોઈ શકે આવતો તો નથી નગર ભટકા દીધી તો હું કરું લે જવો કેવો વિચાર કરે મહાદેવના સાનિધ્યમાં જાય ને કેવો વિચાર કરે બોલો. એટલે મહાદેવ થોડું કઈ એવું થવા દે એ ન થવા દે તો પછી શું છે યાર. તો ફાઇનલ વિચાર છે ને આ ભાઈ મોગલમાનું કેવું મંદિર છે એવું મિની મોગલમાનું મંદિર છે અહીંયા. અને આપણે તો કોણ મળી ગયું કેમ છે ઠારું ને? આ કોણ છે ખબર? હું જેની પાસે થંબનેલ એડિટ કરાવતો ને આ એ ભાઈ પોતે છે. ત્યારે ભાઈ છે ને અમે હાથ પગ ધોવા જઈએ તો હાથ પગ ધોઈને છે ને હવે પાછા દર્શન કરવા જવાના છે. અને દર્શન કરીને પછી ડાયરેક્ટ નીકળવાનું છે. અહીંયા માયક બોલે એટલે પછી અવાજ હાલો હવે છે ને કાર્યક્રમમાં નીકળીએ. ગાડી તો અહીંયા આપણી રહી અને આપણે અંદર ગાડીમાં કોણ હવે બીજું ને તમને બતાવો હાલો ઉપર 1 મિનિટ હો. હા જો એક અહીંયા છે તેજલ, અહીંયા છે ડીકે ભાઈ ને અહીંયા છે અનિતાબેન. લે એક માણસ ઓછું આમાં કઈ ગયું બહાર નીકળી ગયો. હવે અહીંથી આપણે લઈ લીધો છે હરદેવને. એ આપણો છે ને બોડીગાર્ડ છે. એ આપણે ગમે છે ને આપણે હારે જ હોય કારણ કે એને બધી ખબર પડે. મારે રહેવું હોય ને તો એને બધી ખબર પડે શું કરવું શું ન કરવું. ગમે થોડી ઘણી હેલ્પ મળે એમ. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે છે ને પહોંચી ગયા છીએ જ્યાં આપણે એવોર્ડ શોમાં જવાનું હતું ને ત્યાં. હવે મિલનભાઈ છે ને એ મેન ઓનર છે અને આ છે ને એ ઓર્ગેનાઇઝર એટલે મતલબ બધું કામ કરીને એવું બધું કોઈ હેન્ડલ કરતા હોય. બાકી ભાઈ અમે થોડોક આગો હતો ને ત્યાં વીરભાઈ સામે આવીને આવ્યા લેવા. બોલો આવવા નહોતા દેતા, એન્ટ્રી નહોતી થતી. બોલો મેડમ ને કીધું મેં કીધું મેડમ અમારા મહેમાન છે એને આવવા જો. ગાડીનું તમે ટેન્શન ન લેતા અંદર અમે લેતા જાવ બહાર નહીં મૂકીએ. તો પછી મેડમે કીધું કાંઈ વાંધો નહીં લેતા જાવ. તો વાંધો નહીં અત્યારે ભાઈ જો आने की खुशी ना तेरे जाने का गम पहले सभी का वीडियो देखते थे हम आज क्रिएटर है हम. તમારે ધ્યાન છે ને ડિસ્કો કરે તો આ બધું તો ડિસ્કો કરે મારે ધ્યાન છે એમ કે બેન રોહે પણ આ તો રમવા મીડા ઘડી વાર કા तेजल बेन सन्मान ફાઇનલી ભાઈ મળી ગયું છે हमारे हितेशભાઈ. તો ગામમાં દાદાગીરી થાય કાકા દાદાના લાડ હોય તો કિલોમીટર કાપીને આવો અમે આડી કે નો ઓડીએ આયસ્કા બા રૂબરૂ ઓડી જાય. કેમ પણ આમ હોવું જોઈએ આમ તો
એકવાર જોરદાર તાલીઓ દીજે ભાઈ આ સનમ બેવફા માટે. વાહ ભાઈ વાહ. તો અત્યારે આપણા કલેજા, આપણા સબસ્ક્રાઇબર નહીં કે એ પણ આપણા કલેજા બધા અહીંયા આવી ગયા છે. જુઓ તમે એક વખત જુઓ. આ બધા છે ને અત્યારે ભાઈ 15 મિનિટનો રેસ્ટ પીડ્યો છે ને, તો એ કે ફોટા પાડવા છે, ફોટા પાડવા છે. અરે મેં કીધું ફોટા પાડવા છે, નામ થોડું બોલવાનું આવીને પાછું મેં કીધું હા. તો હાલો છે ને હવે ભાઈ બધા છે ને ફોટા પાડી લઈએ. એટલે આમ જો ઝાકીરભાઈ પાસે તો જો અમારી બેન વૈયા ગયા. તો અત્યાર સુધી રોતી હતી અમારી બેન. ઝાકીરભાઈ તે લઈને તો સાની રહી ગઈ. ગમે એમ તને મામા છે ને. હા એ વાત છે. જાનસી મામા પાસે વઈ ગઈ. હે મામા પાસે વઈ ગઈ. હે તો મનમાં હરખાય એવું લાગે. તો અત્યારે ફાઇનલી છે ને હું સોમનાથ આવ્યો હતો અને અત્યારે છે ને હું રજા લેતો. તમે કીધું હાલો હવે જાય. ત્યાં તો બહાર જુઓ બધાય, આ બધા સ્પેશિયલ ફોટો પાડવાટો છે ને મારી વાહે આવ્યા. બોલો હવે આ છે તમારો બધાનો પ્રેમ. બાકી આ ભાઈ જે છે ને એ સ્પેશિયલ 150 કિલોમીટર દૂર સ્પેશિયલ છે ને મને મળવા માટે આવ્યા. એની એક સ્પેશિયલ ટ્રીપ હતી. ક્યાં જવાની ટ્રીપ હતી ભાઈ? પાવાગઢ ફરવા જવાની ઘરે ફેમિલી સાથે હતી. હું કેન્સલ કરીને સ્પેશિયલી તમને મળવા માટે અહીંયા આવ્યો છું. એવોર્ડ ના બાને તમારી રીલ્સ જોઈને મેં રજીસ્ટ્રેશન કરાવ્યું. ભાઈ એવું છે, મારી રીલ્સ જોઈને સ્પેશિયલ રજીસ્ટ્રેશન કરાવ્યું. સ્પેશિયલ મને મળવા આવ્યો તો ભાઈ દિલથી થેન્ક યુ સો મચ. બાકી હું આઈડીનું નામ છે ભાઈ વાલા ચંદુ બીજ. સમુદ્રના બ્લોગ બનાવું છું. તો મારા કલર અત્યારે આ જે ભાઈ છે ને એ શાયર છે અને અમે મોવા ભેગા છે. અને મારી એક શાયરીનો વિડીયો બનાવ્યો હતો અને કેટલા વ્યૂ આવ્યા હતા ખબર? કેટલા આવ્યા હતા વ્યૂ? 9 લાખ પ્લસ વ્યૂ આવ્યા હતા. અને પાછા સોમનાથમાં બી ભેગા છીએ. અને ભાઈ કહે છે કે તમારે પાછી એક શાયરી બનાવી. તો ભાઈ હાલો એક શાયરી થઈ જાય ભાઈ. ક્યાં વાત હે? કે એકલો જાગીને આટા મારું વિચારો હોવા જતા નથી તારા. અને હવે કઈ હાલતમાં જીવતી છે એસકે ભાઈ ડીકે ભાઈ, એના વગર તો દિવસો પણ અધૂરા છે મારા. મમ્મા અત્યારે છે ને અહીંયા જો અમારી ટ્રોફી મૂકી દીધી લાઈનમાં. આમાં નામ તો નથી લખ્યા. આ ટ્રોફી કાંક ઓલી ખરે જે હતી ને એ ટ્રોફી નથી, આ કાંક અલગ જ ટ્રોફી છે. હવે ટ્રોફી સારીની લઈ લીધી છે અને હવે જવાનું છે ભાઈ ભોળાનાથના દર્શન કરવા સોમનાથ. કારણ કે હાવ પાસે આવીને વ્યા જાય તો સારું ન લાગે ને. એટલે અમે જો જેટલા બધા છે ને આ બધા મારી હારે જ છે. જો અહીં વિડીયો બનાવે એટલે હવે બધા છે ને દર્શન કરવાના જવાના છે. બાકી શું કહીશું? સોમનાથના દર્શન કરવા આવો મારો ભાઈ એકવાર. ડાયલોગ થઈ ગયો. સોલંકી બોલે અત્યારે ભાઈ છે ને અમે એવોર્ડ શો માંથી નીકળી ગયા છીએ અને ભાઈ એવોર્ડ શો માં ભાઈ તમારો એવો પ્રેમ મળ્યો ને કે વાત જ કરો યાર. જે ભાઈ અમને સપોર્ટ કરતા હતા ને બધાને યાર દિલથી થેન્ક યુ સો મચ. અને અત્યારે ભાઈ પાછા રસ્તે ચડી ગયા છીએ અને અમે જઈએ છીએ સોમનાથ. એટલે ભાઈ અત્યારે અમે છે ને સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા ને ત્યાં લાલજીભાઈ અમને છે ને યાર પાછા ભેગા થઈ ગયા. કેમ લાલજીભાઈ? વાયરલ જ હોય, પાછા ભેગા થઈ ગયા. બોલો આ સોમનાથ મહાદેવ ની યાર દયા. કેમ પાછા આવ્યા તમે દર્શન કરવા કે? એવું છે તો ભાઈ હવે લાલજીભાઈ તો દર્શન કરી લીધા. હવે આપણો વારો છે, આપણે દર્શન કરીને પછી જઈએ. મહાદેવનું મંદિર જો તમને અહીંયા દેખાતું હોય છે જરૂર. ત્યાં અહીંયા છે ભાઈ મહાદેવનું મંદિર. અને અત્યારે છે ને ફોન ને એવું બધું છે ને લોકરમાં મૂકવું પડશે. એટલે લોકરમાં પેલા મૂકીને પછી પેલા દર્શન કરતા આવીએ અને પછી તમને મળી. કારણ કે લોકરમાં મૂકતા જાય એટલે ના કાંઈ શૂટ બૂટ તો થાય નહીં. એટલે હવે ત્યાં જઈ અને લોકરમાં મૂકીને પછી દર્શન કરી પાછા આવી જાય. અત્યારે ફાઇનલી છે ને આપણે ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે. તમે ખાલી એક વખત નજારો જોવો. આમ નામ તમે ખાલી એક વખત નજારો જોવો તો એમ લાગે કે નહીં બાકી સ્વર્ગ છે. એટલે મહાદેવનું મંદિર અને ઉપર જો સૂર્ય ભગવાન પ્રકાશ પાડે. અત્યારે અમારા કલેજાઓ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. અને ભાઈ મહાદેવનો હુકમ આવે તો જ તે ભાઈ અહીંયા પુગાઈ ન કરતો ભાઈ કંઈ ખોટું છે. અહીંયા તો આવી જ ન હોય છે ભાઈ એવું છે. અને આ બધાનો પહેલો એક્સપિરિયન્સ છે. મહાદેવ અહીંયા પાછળ છે ને આપણે આ બધાને પૂછી કે બધાને ભાઈ કેવું એક્સપિરિયન્સ લાગ્યું, કેમ લાગ્યું ભાઈ તને એવોર્ડમાં? બહુ જ મજા આવી ગઈ. થોડા થાકી ગયા, પગે થી જરા દુખે જો જેવા તેવા હાલી. મને ભૂખ બહુ લાગી. હવે પેટનો ખાડો પૂરવો પડશે. તને કેમ લાગ્યું? મને આમ બહુ મજા બહુ આવી પણ થાકી ગઈ, ભૂખ લાગી ને એવું બધું છે. સવારે ખાલી નાસ્તો કરી નીકળ્યા હજી નથી ખાધું. બોલો એવું છે. તને કેમ લાગ્યું? મને બહુ મજા આવી ગઈ. બાકી જો આ મહાદેવ પાછળ છે ને ભાઈ મહાદેવ એની વગર ભાઈ બધું ખોટું છે. બીજા નંબરમાં કે ભાઈ તમારી વગર એ ખોટું છે ભાઈ. જો તમે સપોર્ટ ન કરતા હોય ને બધું નકામું છે મારા કલે જાઓ. બાકી હાલો હવે છે ને ભૂખ લાગી એટલે પેટનો ખાડો પૂરતા હાલો 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 હાલો. તો ભાઈ આખો દીના ભૂખા છે એ કાંઈ એક જ ટાઈમ ખાધું અને એ ખાધું નહીં ખાલી જરીક નાસ્તો જ કર્યો. સવારે નાસ્તો કરીને નીકળી ગયા એટલે ભાઈ ભૂખ કાળા ગેદરી લાગી એટલે આવી જશે ખાવા. આમાં જો ખાવામાં છે ને રોટલી, આ ચાર જાતનું છે આ શાક, આ બધું સલાડ ને આ બધું છે, સાઈસ ને આ તીખારી. બાકી મમ્મી અહીંયા ખાવા બે જાય છે. મમ્મી કેવી ભૂખ લાગી? હર્ષભાઈ હોઈ ગયો છે એટલે હવે એને જગાડવો પડશે. તને કેવી લાગી? બોલો મને એકને જ નહીં આ બધાને ભૂખ લાગી. તમને કેવી ભૂખ લાગી? એવું નથી
એવું નથી, આમાં ચા કઈ કેવું પડે એમ છે સમજો. કારણ કે ભૂખ લાગે જ ને. તમને ડીકે કેમ લાગ્યું? આને તો દ્વારકા જવાનું બોલું છે હવે. ભાઈ બધા નક્કી કરવું પડે, બધા એગ્રી હોય તો બધા જઈએ કે એકલા તો પછી શું જઈએ. બાકી જો આખી ટીમ આપણે સામે બેસી છે ખાવા, અમે અહીંયા ખાવા બેસી ગયા છીએ અને થોડાક બેસીને વિધા નહીં તમને વાંકા દેખાય છે. અત્યારે ભાઈ છે ને અમે એક હોટલે રોકાણા હતા. અહીંયા ભાઈ ભૂખ લાગી હતી, આખો દિવસ નહોતું ખાધું એટલે ખાવા આવતું ત્યાં ઊભા હતા. અને અત્યારે ખાઈને બધા જો અત્યારે અહીંયા બેઠા છે. તો બધા હવાઈનું કરે, હવાઈમાં એટલે હવાઈમાં બીજું કઈ નહીં, દ્વારકા જવાનું પ્લાનિંગ કરે છે. હવે તો દ્વારકાધીશનો હુકમ હશે ને તો પ્લાન થઈ જ જાય, એના હુકમ સિવાય તો ખોટું છે એમ. એટલે હવે પ્લાન કરી છે, તો થઈ જાય જવાનું તો ઠીક છે, તો મજા આવે એમ. ફાઇનલી ભાઈ છે ને અહીંયા ખાઈ પીને તો હાવ નવરા થઈ ગયા છે. અને અમે અહીંયાથી બેઠા બેઠા દ્વારકા સાઈડ જવાની પ્લાનિંગ કરતા હતા. તો આટલી જ વારમાં છે ને કોણ આવી ગયું જો અહીંયા બધા. હા કલેજા, આ એમડી પ્રોડક્શન ના જે મેન ઓનર છે ને એ બધા આવી ગયા. તો વીરભાઈ ને હજી એક ચા છે, ચા આવી જાય આમ જો આમ મીટિંગ કરે છે. બોલો, આ તો અમે કઈ વિચાર્યું નતું ભેગા થઈ જાય એમ. આ છે ને કોને ખબર, એટલે તમને ખબર કેમ પડી? અમે જાતા હતા તમારી ગાડી ભળી છે ઊભી રાખી. ખોટું બોલે, મેં જોયા પેલા તો. આ એ વાત સાચી, પેલા વીરભાઈ આવ્યા, સાચી વાત છે. વાળ ઉપર જોઈ એ ભાળી ગયા. આ ખોટા ખોટું ક્રેડિટ લઈ જાય. ખાલી મોઢું જોઈને વર્તી થાય. એ વાત સાચી. કલેજા કહેવાય કોને ભાઈ, એવું છે તે. બોલો બાકી બીજું કઈ હોય તો. બસ શાંતિ છે, તો શો પતાવવાનો ઘર ભેગા જાય છે. ઓલા હું ડોકું કાઢેલા ભાઈ. હવે તમારે થોડું કામ કરવાનું છે, મેં કીધું હો. થઈ જાય ને? ઓકે, વાંધો નહીં, હાલો. થેન્ક યુ તમને. આ ભાઈ અમારા ગામનો જ છે અને એ પોતે કહેતો હતો કે ભાઈ મને છે ને તમારા વ્લોગમાં લેજો. બસ શાંતિ. બસ રેડી. તો વાંધો નહીં. તો ભાઈ હવે છે ને આ વ્લોગ છે ને યાર બહુ મોટો થઈ ગયો છે, એટલે આ વિડીયો છે ને ભાઈ અહીંયા પૂરો કરીએ. બાકી આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે દ્વારકાધીશના દર્શન કરવા જ નીકળીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હતા તો